નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ખદરપરમાં છીએ. ભાવનગરનું આ ખદરપર ગામ એટલે કે વીર મોખડાજી દાદાનું જે સ્થળ જે જગ્યાએ શાંત થયું હતું એવી આ પવિત્ર ભૂમિ છે. સન 1307ની અંદર મોખડાજી દાદાનો જન્મ થયેલો. રાણોજી એટલે કે રાણોજીના દીકરા મોખડાજી, અને મોખડાજી દાદાએ જ્યારે પિરમબેટ ઉપર પોતાની રાજગાદી સ્થાપિત અને વિધર્મીઓની સાથે જે ઘટનાઓ બની છે સૌને ખબર છે. એ વિધર્મીઓના આક્રમણની સામે મોહમ્મદ તગલકના સમયની અંદર 500 જેટલા રાજપૂતો અને એમની સાથે બીજા અન્ય સમાજના, ખાસ કરીને કોળી સમાજ, ભીલ સમાજ, એવા સ્તરના લોકો બધા સાથે મળીને મોહમ્મદ તગલકના 10,000ના સૈન્યની સામે યુદ્ધ ખેલાણું હતું. ત્યારે આ નરબંકાઓ બધા શૂરવીરોએ અને મોખડાજી દાદાનું કહેવાય ને માથું પડ્યું ને ધડ લડ્યું, અને માથું ઘોઘામાં પડ્યું, ખદરપરમાં એમનું ધડ શાંત થયું. અને આ એ જમીન ઉપર આજે આપણે દર્શન કર્યા છે. મારી સાથે છે મુકેશભાઈ છે, પદુભા છે, ગજુભા છે, અને અમે બધા મિત્રો ખરેખર દાદાને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે દર્શન કરીને અમે અભિભૂત થઈ ગયા છીએ. આપ પણ જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે આવા શૂરવીરોની ભૂમિ, જ્યારે સનાતન ધર્મની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ સમયની અંદર મોખડાજી દાદાએ હિન્દુ ધર્મને બચાવવા માટે, રાષ્ટ્રને અકબંધ રાખવા માટે પોતે જાનની બાજી લગાડી છે. ત્યારે આવી શહીદી વરનાર મોખડાજી દાદાના ચરણોમાં એક વખત માથું ઝુકાવવા જરૂર આવજો. આપ સૌને વિનંતી છે. જય મોખડાજી.